ઓમ નમો નારાયણ. હું અરુણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પરવળનો ઓળો. તો એના સારું આપણે તો આ 500 ગ્રામ પરવળ લીધા છે અને 1 લસણનો ગાંઠિયો લીધો છે. તો પરવળ આપણે ધોઈને કોરા કરી લીધા છે એ રીતે, અને થોડુંક આદું અને 2-3 મરચાં અને થોડીક આપણે લીલી ડુંગળી લીધી છે અને 2 ટમેટાં લીધા છે, થોડાક લીલા ધાણા લીધા છે અને નોર્મલ મસાલા જો હે આપણે મીઠું મરચું ધાણા જીરું એ બધું અને તેલ જો હે. તો પહેલાં આપણે આ પરવળ છે એને શેકવાના છે. તો બીજી બધી વસ્તુ આપણે સાઈડમાં રાખી દઈએ. તો આ પરવળને આપણે આ રીતે થોડુંક કાપી નાખશું સાઈડમાંથી અને થોડુંક ચેકો પાડી દે હું આ રીતે, એટલે પાકી જાય સરસ. 1-2 જગ્યાએ પાડી દેવાને એમ. તો એકવારમાં જેટલા આપણે આવે એટલા આપણે શેકી લે હું. ગેસ ચાલુ કરી દે હું. તો જેટલા હમાય એટલા જારીમાં મૂકી દેવાના. 2 વાર આપણે એને શેકવા પડે. આ રીતે સરસ શેકાઈ જાય. થોડીક વાર લાગે, પરવળ થોડાક કડક હોય એટલે, પણ મસ્ત શેકાઈ જાય. તો આને આપણે આ રીતના જે શેકાઈ ગયા હોય એને કાઢી લેવાના અને બીજા મૂકી દેવાના સાઈડમાં. તો એકદમ સરસ સોફ્ટ થઈ જાય. ઉપરથી છાલ એકદમ બળી ગયેલી લાગશે, સોરી, પણ અંદર એકદમ સોફ્ટ થઈ જાય આ રીતના. તો બધા એ રીતે શેકી લેવાના, ફેરવી ફેરવી. તો પરવળ આપણે બધાય આ રીતે શેકી લીધા છે. એકદમ સરસ આ રીતે એકદમ કાળા થઈ જાય એવા શેકાવા જોઈએ. તો હવે આપણે શેકવું છે લસણ. તો છારી ઉપર રાખશું અને એને શેકી લેવું. તો આ એકદમ કાળું થઈ જવું જોઈએ. તો આ રીતે ચીપિયાથી ફેરવી ફેરવીને શેકી લેવું. આનો એકદમ સરસ ટેસ્ટ આવે છે. ને શેકેલું લસણ એમને મય ખાઈ શકીએ આપણે. અમે નાના હતા ત્યારે બહુ ખાધું. રસોઈ બનાવતા હોય ને તો ચૂલામાં ગાંઠિયો નાખી દઈએ, શેકેલું લસણ, શેકેલા બટેટા બધું. તો લસણ શેકી લેવું અને ટમેટું. તો ટમેટું એ આપણે શેકવાનું છે, તો એને આપણે શેકી લેવું. તો લસણ આપણે કાઢી લેવું અને ટમેટું. તો આ 1 ટમેટું આપણે શેકાઈ ગયું. તો બધી બાજુથી આ રીતે શેકાઈ જવું જોઈએ અને બીજું એ રીતે શેકી લેવું. તો આ ટમેટું એ આપણે સરસ શેકાઈ ગયું. તો કાઢી લેવું આ રીતનું. એકદમ મસ્ત ફ્લેવર આવે છે આનું. શેકાઈને એની સુગંધ એકદમ આમ સરસ આવે છે. તો થોડુંક ઠંડુ થવા દઉં એને. અને આ આપણે આની છાલ કાઢી લેવું. તો આને પહેલાં આપણે શેક્યું હતું તો એને એકદમ સરસ આ રીતે ઉપરની છાલ કાઢી નાખવાની અને અંદરનો ખાલી આપણે એનો માવો જ વાપરવાનો છે. તો આ રીતે આપણે કાઢી લેવું બધું. બહુ એવું હોય પાકા બી હોય તો એને તમે કાઢી શકો એમ. તો આમાંથી કાઢી નાખવાના એવું લાગે તો. માવો બધું કાઢી લેવાનો આનો. આ બધું આપણે આ રીતે છીણી લઈ લીધો છે. તો હવે આ લસણ છે એને આપણે ફોલી લેવું. તો એની ઉપરની છાલ કાઢી નાખશું આપણે.
આ રીતની. તો થોડીક મહેનત છે પણ આમ ટેસ્ટમાં બહુ સરસ લાગશે એમ. તો લસણ આપણે બધું ફોલી લેવું અને આ ટમેટાં છે એની આપણે છાલ કાઢી લેવું. તો આ રીતે આરામથી શેકાઈ ગયા પછી એની છાલ નીકળી જાય. તો લસણ ને ટમેટાં બે આપણે છાલ કાઢી લીધી છે. તો આ ટમેટાને આપણે સુધારી લેવું. એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. તો આ રીતે આપણે કાપી નાખીશું ટમેટાં. તો હવે ડુંગળી સુધારી લેવું. તો આને આપણે ધોઈને સાફ કરીને જ લીધી છે. તો એને આપણે આ રીતે સુધારી લેવું. તો ડુંગળી આપણે આ રીતે સુધારી લીધીશ. તો હવે આપણે તેલ ગરમ મૂકી દઉં પહેલાં. તો આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું 1 ચમચા જેટલું. તો તેલને ગરમ થવા દે. તેલ ગરમ થાય ત્યાં આપણે ચટણી બનાવશું આની. તો આ લસણ અને આદું. તો આદુમાંથી આપણે આ રીતે છાલ કાઢી નાખી છે. અને મરચાં. તો આમાં આપણે થોડુંક મીઠું નાખીશું. ઓરામાં ઓછું નાખવાનું. આને આપણે ખાંડી લેવું આ રીતે. થોડુંક આ બધું ખંડાઈ જાય ત્યાર પછી આપણે એમાં લાલ મરચું નાખીશું. તો થોડુંક મીઠું નાખીએ ને એટલે એકદમ સરસ ઝીણું ખંડાઈ જાય છે. આ રીતે થોડુંક વાટીને પછી એમાં આપણે નાખીશું લાલ મરચું. તો તમે તમારે ટેસ્ટ પ્રમાણે નાખી શકો. તો 2 નાની ચમચી આપણે તીખું મરચું નાખ્યું છે અને કલર માટે નાખીશું આપણે કાશ્મીરી મરચું 2 ચમચી. આ રીતનું આપણે ખાંડી લેવું. તો હવે તેલ ગરમ થઈ ગયું છે આપણું. એમાં થોડુંક જીરું નાખશું આપણે. આ લાલ થાય એટલે ડુંગળી. ડુંગળી થોડીક વાર તેલમાં પકવા દેવું. લીલી ડુંગળીને બહુ વાર નથી લાગતી પાકતા. એટલે થોડીક વાર તેલમાં આ રીતે આપણે ફેરવીએ એટલે એકદમ સરસ થઈ જાય. હવે આપણે આમાં નાખી દેવું જે આપણે મરચું ખાંડેલું રાખી મસાલો એ.
આમાં મિક્સ કરી દેવાનું. આ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં આપણે ટમેટાં મિક્સ કરી દેવા. ટમેટાને આમાં થોડીક વાર પકાવી લેવું. એકદમ સોફ્ટ થઈ ગયા છે આપણે શેકા એટલે ટમેટાં, તો થોડીક વાર આમાં ખાવા દેવું. એકદમ સોફ્ટ થઈ ગયા. ટમેટાં આપણે થોડીક વાર પકાવી લીધા છે, તો એકદમ સરસ આમાં બાકી છે, સોફ્ટ થઈ ગયા છે. એટલે તો હવે બીજા મસાલા નાખશું આપણે. તો મીઠું આપણે મસાલામાં નાખ્યું હતું, તો આમાં એ રીતે જોઈને જ નાખવાનું એમ. તો થોડીક હળદર નાખશું, થોડુંક ધાણા જીરું, થોડુંક મીઠું અને લીલા ધાણા થોડાક. હવે આપણે આ જે પરવળ શેકીને એનો માવો બનાવ્યો છે એ આમાં મિક્સ કરી દઈશું. તો આટલા પરવળમાંથી 2-3 જણા ખાઈ લઈએ એટલો ઓળો તો બનશે એમ. તો થોડીક વાર આને આપણે મસાલામાં આ રીતે પકાવી લીધું. તો થોડાક ધાણા હજી નાખી દેવું. તો ગેસ બંધ કરી દેવું ને ઉતારી લેવું. અને આપણે કાઢી લેવું પ્લેટમાં. તો તૈયાર છે આપણો પરવળનો ઓળો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ પરવળનો ઓળો.